નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રિક્ષા ચાલકે બાળકનો જીવ બચાવ્યો। સવારના 6 વાગ્યા હતા। શહેર હજુ ધીમે ધીમે જાગી રહ્યું હતું। કેટલાક લોકો મોર્નિંગ વોક પર નીકળી ગયા હતા, તો કેટલાક પોતાના કામ પર જવાની તૈયારીમાં હતા। પરંતુ શહેરના એક નાનકડા ઝૂંપડામાં રહેતો અનિલ તો ઘણા સમય પહેલાં જ ઉઠી ગયો હતો, કારણ કે તેના માટે સૂર્ય ઉગે તે પહેલાં જ જીવનની લડાઈ શરૂ થઈ જતી હતી। અનિલ વ્યવસાયે રિક્ષા ચાલક હતો। પોતાની 10 વર્ષ જૂની રિક્ષા ચલાવીને તે પત્ની મીના, વૃદ્ધ માતા અને 7 વર્ષની દીકરી ખુશીનું પેટ ભરતો હતો। ઘરમાં પૈસાની હંમેશા તંગી રહેતી હતી। ઘણીવાર તો એવી પણ સ્થિતિ આવતી કે ઘરમાં માત્ર એક જ વખતનું ભોજન બનતું, છતાં અનિલના ચહેરા પર ફરિયાદ ક્યારેય દેખાતી નહોતી। અનિલની એક વાત આખા શહેરમાં જાણીતી હતી, તે ગરીબ હોય કે અમીર, વૃદ્ધ હોય કે બાળક, દરેક મુસાફર સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતો। કોઈ વૃદ્ધ માણસ પાસે ભાડાના પૈસા ઓછા હોય તો પણ તે હસીને કહી દેતો, કાકા આજે રહેવા દો, ભગવાન કાલે આપી દેશે। એક દિવસ સવારે મીનાએ કહ્યું, સાંભળો અનિલ, ખુશીની સ્કૂલની ફી ભરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે। જો આજે ફી નહીં ભરાય તો શિક્ષક તેને ક્લાસમાં બેસવા નહીં દે। અનિલે ખિસ્સામાં હાથ નાખ્યો। માત્ર 150 રૂપિયા હતા। તે હસીને બોલ્યો, તું ચિંતા ન કર, આજે રાત સુધીમાં પૈસા લઈને જ આવીશ। પરંતુ તેને પણ ખબર હતી કે આ વાત કહેવી સહેલી હતી, કરવી મુશ્કેલ। અનિલ પોતાની રિક્ષા લઈને સ્ટેન્ડ પર પહોંચી ગયો। આખો દિવસ મુસાફરો મળતા રહ્યા, પણ કમાણી ખૂબ ઓછી થઈ। બપોર સુધીમાં તેણે માત્ર 300 રૂપિયા જ કમાયા હતા। બપોરે તેણે ચાની લારી પર માત્ર 1 કપ ચા પીધી। લારીવાળાએ કહ્યું, અનિલભાઈ, કંઈક ખાઈ પણ લો। અનિલ હસીને બોલ્યો, આજે નહીં, પહેલાં દીકરીની ફી ભરાય પછી હું પેટ ભરીને ખાઈશ। લારીવાળો તેની આંખોમાં છુપાયેલી મજબૂરી સમજી ગયો। સાંજ પડવા લાગી। શહેરના રસ્તાઓ પર ટ્રાફિક વધી ગયો। ઓફિસો છૂટવાનો સમય હતો। દરેક વ્યક્તિ ઉતાવળમાં હતી। એ જ સમયે શહેરના જાણીતા ઉદ્યોગપતિ રાજીવ શાહ પોતાની પત્ની અને 7 વર્ષના દીકરા આરવ સાથે કારમાં બજારમાં આવ્યા। આરવ ખૂબ જ ચંચળ અને નિર્દોષ બાળક હતો। કારમાંથી ઉતરતા જ તેની નજર સામે એક રંગીન બોલ વેચતો માણસ દેખાયો। પપ્પા, મને આ બોલ જોઈએ। રાજીવે તરત જ બોલ ખરીદી આપ્યો। આરવ ખુશ થઈને બોલ સાથે રમવા લાગ્યો। એ દરમિયાન રાજીવ અને તેમની પત્ની એક દુકાનમાં ખરીદી કરવા ગયા। આરવને વારંવાર કહ્યું, બેટા અહીં જ ઊભો રહેતો। આરવે હા પાડી, પણ બાળકોનું મન ક્યાં એક જગ્યાએ ટકે। થોડી જ ક્ષણોમાં બોલ તેના હાથમાંથી છટકી ગયો અને રસ્તા તરફ ગબડતો ગયો। આરવ વિચાર્યા વગર તેની પાછળ દોડ્યો। એ જ સમયે સામે તરફથી પૂર ઝડપે એક ભારે ટ્રક આવી રહી હતી। ટ્રકનો હોર્ન એટલો જોરથી વાગ્યો કે આખો રસ્તો ધ્રુજી ઉઠ્યો। લોકો જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, અરે, બાળકને બચાવો, કોઈ તો રોકો। પરંતુ દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ જ ઊભી રહી ગઈ। આખા રસ્તા પર માત્ર એક જ માણસ એવો હતો જેણે
એક ક્ષણનો પણ વિચાર કર્યો નહીં. એ હતો અનિલ. અનિલે પોતાની રિક્ષા જોરથી ટ્રકની સામે આડી મૂકી દીધી અને વીજળીની ઝડપે દોડીને આરવને પોતાની બાહોમાં ઉંચકી લીધો. એ જ ક્ષણે એક ભયાનક ધડાકો થયો. ટ્રક સીધી અનિલની રિક્ષા સાથે અથડાઈ ગઈ. રિક્ષા હવામાં ઉછળી ગઈ અને અનિલ બાળકને સાથે સાંપીને રોડ પર દૂર જઈને પડ્યો. આગળ શું થયું તે માત્ર અનિલનું જ નહીં પરંતુ આરવના આખા જીવનનું ભવિષ્ય બદલી નાખવાનું હતું. અનિલ બાળકને પોતાની છાતી સાથે સાંપીને રોડ પર પડ્યો હતો. ટ્રક થોડી આગળ જઈને ઊભી રહી ગઈ. આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. લોકો દોડતા દોડતા ઘટના સ્થળે પહોંચ્યા. કોઈએ તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો તો કોઈએ પોલીસને જાણ કરી. આરવ ડરથી ધ્રુજી રહ્યો હતો, પરંતુ તેને એક પણ ખંજવાળ આવી નહોતી. બીજી તરફ અનિલના માથામાંથી સતત લોહી વહી રહ્યું હતું. તેનો એક હાથ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને શ્વાસ પણ ધીમે ધીમે ચાલી રહ્યો હતો. આરવ પોતાના નાનકડા હાથથી અનિલનો ચહેરો પકડીને રડવા લાગ્યો. અંકલ, આંખ ખોલો, મારી સાથે વાત કરો. અનિલે ખૂબ જ મુશ્કેલીથી આંખ ખોલી. તેના ચહેરા પર પીડા હતી, છતાં હોઠ પર સ્મિત હતું. તેણે ધીમા અવાજે કહ્યું, બેટા, તને કંઈ થયું તો નથી ને? આરવે રડતા રડતા માથું હલાવ્યું. અનિલે ભગવાનનો આભાર માન્યો અને ફરી બેભાન થઈ ગયો. થોડા જ મિનિટોમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી. અનિલ અને આરવ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. રાજીવ શાહ અને તેમની પત્ની પણ ગભરાયેલા હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા. ડૉક્ટરે આરવની તપાસ કરીને કહ્યું કે બાળક સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ અનિલની હાલત ગંભીર છે. તેના માથામાં ગંભીર ઈજા થઈ છે અને હાથમાં ફ્રેક્ચર છે. તરત જ ઓપરેશન કરવું પડશે. આ સમાચાર સાંભળીને રાજીવ શાહની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે તરત જ હોસ્પિટલના મેનેજમેન્ટોને કહ્યું, આ માણસના દરેક ખર્ચની જવાબદારી મારી. એક પણ રૂપિયાની ચિંતા કર્યા વગર શ્રેષ્ઠ સારવાર કરો. કલાકો સુધી ઓપરેશન ચાલ્યું. હોસ્પિટલની બહાર અનિલની પત્ની મીના, વૃદ્ધ માતા અને નાની દીકરી ખુશી પણ પહોંચી ગયા. મીના અનિલને એ હાલતમાં જોઈને જોર જોરથી રડવા લાગી. વૃદ્ધ માતા ભગવાનને પ્રાર્થના કરવા લાગી. ખુશીને હજુ સમજાતું નહોતું કે તેના પપ્પા સાથે શું થયું છે. તે માત્ર એટલું જ પૂછતી હતી, મમ્મી, પપ્પા ઘરે ક્યારે આવશે? આ સવાલ સાંભળીને ત્યાં ઊભેલા દરેકની આંખો ભીની થઈ ગઈ. લગભગ 4 કલાક પછી ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું, ઓપરેશન સફળ રહ્યું છે, પરંતુ દર્દીને સંપૂર્ણ સાજા થવામાં ઘણો સમય લાગશે. બધા લોકોએ રાહતનો શ્વાસ લીધો. બીજા દિવસે અનિલને ભાન આવ્યું. સામે રાજીવ શાહ ઊભા હતા. તેમણે હાથ જોડીને કહ્યું, ભાઈ, તમે આજે મારા દીકરાને નવું જીવન આપ્યું છે. હું તમારો આ ઉપકાર ક્યારેય ભૂલી શકીશ નહીં. અનિલ હળવું સ્મિત કરીને બોલ્યો, સાહેબ, મેં કોઈ ઉપકાર કર્યો નથી. ભગવાનને મને મોકો આપ્યો હતો. હું માત્ર એક બાળકનો જીવ બચાવી શક્યો, બસ એટલું જ. રાજીવ શાહ વધુ ભાવુક બની ગયા. તેમણે અનિલને ઘણા પૈસા આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનિલે હાથ જોડીને કહ્યું, સાહેબ, જો મને મદદ કરવી હોય તો એટલું વચન આપો કે તમારો દીકરો મોટો થઈને સારો માણસ બનશે.
માણસ પાસે પૈસા હોય કે ન હોય, દિલ મોટું હોવું જોઈએ. આ શબ્દો રાજીવ અને તેમની પત્નીના હૃદયમાં કાયમ માટે કોતરાઈ ગયા. થોડા દિવસ પછી અનિલ હોસ્પિટલમાંથી ઘરે આવ્યો, પરંતુ હવે તે પહેલાંની જેમ રિક્ષા ચલાવી શકતો નહોતો. અકસ્માતમાં તેની રિક્ષા સંપૂર્ણ નાશ પામી ગઈ હતી. કમાણીનું એકમાત્ર સાધન પણ છીનવાઈ ગયું. ઘરમાં ફરીથી ગરીબીનું વાદળ ઘેરાઈ ગયું. એક તરફ દવાઓનો ખર્ચ અને બીજી તરફ દીકરીના અભ્યાસની ચિંતા. છતાં અનિલે ક્યારેય પોતાના નસીબને દોષ આપ્યો નહીં. તે રોજ ભગવાનને માત્ર એટલી જ પ્રાર્થના કરતો, હે ભગવાન, મને એટલી તાકાત આપજે કે હું ફરીથી મહેનત કરીને મારા પરિવારને ખુશ રાખી શકું. તેને ખબર નહોતી કે વર્ષો પછી એ જ નાનકડો આરવ તેના જીવનમાં ફરી પાછો આવવાનો હતો. પરંતુ આ વખતે એક સામાન્ય બાળક તરીકે નહીં, આખા જિલ્લાના નવા કલેક્ટર તરીકે. સમય કોઈના માટે ક્યારેય અટકતો નથી. અકસ્માતને 15 વર્ષ વીતી ગયા. આરવ હવે નાનો બાળક રહ્યો નહોતો. તેણે દિવસ રાત મહેનત કરીને અભ્યાસ કર્યો. જ્યારે પણ તે થાકી જતો, ત્યારે તેને હોસ્પિટલમાં પથારી પર પડેલા અનિલનો ચહેરો યાદ આવી જતો. તેને હંમેશા લાગતું કે આજે હું જીવતો છું તો ફક્ત એક અજાણ્યા રિક્ષા ચાલકના કારણે. એ દિવસથી તેણે પોતાના જીવનનો એક જ ધ્યેય બનાવ્યો હતો, સમાજ માટે કંઈક એવું કરવું કે અનિલને તેના પર ગર્વ થાય. વર્ષોની મહેનત પછી આખરે તે યુપીએસસીની પરીક્ષામાં સફળ થયો અને કલેક્ટર તરીકે તેની નિમણૂક થઈ. આખા પરિવારમાં ખુશીની લહેર ફરી વળી. રાજીવ શાહે પોતાના દીકરાને ભેટી પડ્યા હતા. બેટા, આજે તું જે સ્થાન પર પહોંચ્યો છે તેમાં સૌથી મોટો ફાળો એ માણસનો છે જેણે તારો જીવ બચાવ્યો હતો. આરવે તરત જ જવાબ આપ્યો, પપ્પા, હું આ શહેરમાં કલેક્ટર તરીકે કામ શરૂ કરું તે પહેલાં હું અનિલ કાકાને શોધીશ. તેમના આશીર્વાદ લીધા વગર મારી ખુરશી પર બેસવાનો મને કોઈ અધિકાર નથી. બીજા જ દિવસે આરવે પોતાના સ્ટાફને કહ્યું કે વર્ષો પહેલાં એક રિક્ષા ચાલકે તેનો જીવ બચાવ્યો હતો અને હવે તે તેમને શોધવા માંગે છે. પોલીસે જૂના રેકોર્ડ તપાસ્યા, અકસ્માતની ફાઇલ કાઢી અને ઘણા લોકો સાથે વાત કરી, પરંતુ અનિલનું કોઈ ચોક્કસ સરનામું મળ્યું નહીં. આરવ નિરાશ થયો નહીં. તેણે પોતે જ શહેરની ગલીઓમાં જઈને લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું. એક દિવસ એક વૃદ્ધ શાહવાળાએ કહ્યું, બેટા, જો તું એ અનિલની વાત કરે છે તો આજે પણ તે શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે ભાડાની રિક્ષા ચલાવે છે. અકસ્માત પછી બહુ મુશ્કેલીઓ આવી, પણ તેણે ક્યારેય મહેનત છોડીને ભીખ માંગી નહીં. આ સાંભળીને આરવની આંખો ભીની થઈ ગઈ. બીજા જ દિવસે તે કોઈ સરકારી કાફલા વગર સામાન્ય કપડાં પહેરીને બસ સ્ટેન્ડ પહોંચ્યો. ત્યાં તેણે એક વૃદ્ધ રિક્ષા ચાલકને મુસાફરને ઉતારતા જોયા. વાળ સફેદ થઈ ગયા હતા, ચહેરા પર ઉંમરની કરસલીઓ હતી, હાથ પર અકસ્માતના નિશાન હજુ પણ દેખાતા હતા, પણ ચહેરા પર એ જ જૂનું સ્મિત હતું. આરવ દૂર ઊભો રહીને અનિલને જોતો રહ્યો. તેણે આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને તરત જ પોતાના બાળપણની દરેક ક્ષણ યાદ આવી ગઈ. અનિલે મુસાફર પાસેથી ભાડું લીધું અને ફરી બીજા મુસાફરની રાહ જોવા લાગ્યો. આરવ ધીમે ધીમે તેની તરફ આગળ વધ્યો. અનિલે તેને સામાન્ય મુસાફર સમજીને પૂછ્યું, સાહેબ, ક્યાં જવું છે? આરવ કંઈ બોલી શક્યો નહીં.
તેણે માત્ર અનિલના ચહેરા તરફ જોયું. અનિલને લાગ્યું કે કદાચ આ યુવક કોઈ મુશ્કેલીમાં હશે. તેણે ફરી પ્રેમથી કહ્યું, બેટા, શું થયું? બધું બરાબર છે ને? એટલું સાંભળતા જ આરવની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તે અનિલના પગમાં પડી ગયો. અનિલ એકદમ ગભરાઈ ગયો. તેણે તરત જ આરવને ઊભો કર્યો અને કહ્યું, અરે બેટા, તમે આ શું કરો છો? હું તો એક સામાન્ય રિક્ષા ચાલક છું. આરવે ધ્રુજતા અવાજે કહ્યું, કાકા, તમે મને ઓળખ્યો નહીં? વર્ષો પહેલાં તમે જે બાળકનો જીવ બચાવ્યો હતો, એ બાળક આજે તમારી સામે ઊભો છે. આ શબ્દો સાંભળતા જ અનિલ એકદમ સદબદ થઈ ગયો. તેની આંખો આરવના ચહેરા પર જ અટકી ગઈ. બાળપણનો એ નિર્દોષ ચહેરો હવે એક જવાબદાર યુવાન બની ગયો હતો. અનિલના ઓઠ ધ્રુજવા લાગ્યા. તેણે ધીમેથી પૂછ્યું, બેટા, તું આરવ? આરવે હા પાડી અને ફરી અનિલને ભેટી પડ્યો. બસ સ્ટેન્ડ પર ઊભેલા બધા લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. પરંતુ અનિલને હજુ ખબર નહોતી કે તેની સામે ઊભેલો આ યુવક માત્ર આરવ જ નહીં, પરંતુ આખા જિલ્લાના નવા કલેક્ટર હતા. આ સત્ય જ્યારે સામે આવશે ત્યારે માત્ર અનિલ જ નહીં, આખું શહેર ભાવુક થઈ જશે. અનિલ હજુ પણ આશ્ચર્યમાં ઊભો હતો. તેણે આરવના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, ભગવાનને તને લાંબુ આયુષ્ય આપ્યું અને આટલો મોટો થયેલો જોઈને આજે મારી બધી પીડા ભૂલી ગયો. આરવે ભીની આંખે જવાબ આપ્યો, કાકા, આજે હું જે કંઈ છું એ તમારા કારણે છું. જો એ દિવસે તમે તમારા જીવનની ચિંતા કરી હોત તો આજે હું આ દુનિયામાં જ ન હોત. અનિલ હસીને બોલ્યો, બેટા, મેં તો માત્ર મારી ફરજ કરી હતી. એક બાળકને બચાવવો એ કોઈ ઉપકાર નથી. આરવે કહ્યું, કાકા, તમે તેને ફરજ કહો છો, પરંતુ મારા માટે એ ભગવાનનું સ્વરૂપ હતું. ત્યારબાદ આરવે પોતાની સરકારી ગાડી તરફ ઇશારો કર્યો. અનિલે જોયું તો ગાડી પર કલેક્ટરની લાલ નંબર પ્લેટ અને સરકારી નિશાન લાગેલું હતું. અનિલ કંઈ સમજી શકે એ પહેલાં જ સરકારી અધિકારીઓ અને પોલીસના કર્મચારીઓ દોડી આવ્યા અને આરવને સલામ કરી. અનિલ આશ્ચર્યમાં પડી ગયો. તેણે ધીમેથી પૂછ્યું, બેટા, તું કોણ છે? આરવે સ્મિત સાથે કહ્યું, કાકા, આજે હું આ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ સંભાળી રહ્યો છું. આ સાંભળતા જ અનિલની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માન્યો. આસપાસ ઊભેલા લોકો પણ તાળીઓ પાડવા લાગ્યા. બીજા જ દિવસે જિલ્લા પંચાયતના વિશાળ હોલમાં એક ખાસ સામાન્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. શહેરના વેપારીઓ, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પત્રકારો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. મંચ પર કલેક્ટર આરવે માઇક હાથમાં લઈને કહ્યું, આજે હું જે ખુરશી પર બેઠો છું તે મારા પરિશ્રમથી મળી છે, પરંતુ મને આ પરિશ્રમ કરવાની તક એક ગરીબ રિક્ષા ચાલકે આપી હતી. વર્ષો પહેલાં જ્યારે બધા લોકો માત્ર જોઈ રહ્યા હતા, ત્યારે એક માણસે પોતાના જીવની પરવા કર્યા વગર મને બચાવ્યો હતો. આજે હું ગર્વથી કહું છું કે મારા જીવનના સાચા હીરો શ્રી અનિલભાઈ છે. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. આરવે પોતાના હાથે અનિલને શાલ ઓઢાડી, સન્માનપત્ર આપ્યું અને તેમને મંચ પરના માધ્યમમાં બેસાડ્યા. પછી તેણે જાહેરમાં જાહેરાત કરી કે અનિલ અને તેમના પરિવારને રહેવા માટે સરકારી યોજનામાં સુંદર ઘર આપવામાં આવશે. તેમની દીકરી ખુશીના આગળના અભ્યાસનો તમામ ખર્ચ તે
પોતાની વ્યક્તિગત જવાબદારી તરીકે ઉઠાવશે અને અનિલને નવી ઓટો રિક્ષા પણ ભેટ આપવામાં આવશે, તેથી તેઓ ફરીથી સન્માન સાથે જીવન જીવી શકે. આ સાંભળીને મીના ખુશી અને અનિલની વૃદ્ધ માતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. અનિલ ધીમા અવાજે બોલ્યો, બેટા, મને કંઈ જ નથી જોઈએ. આજે તું સારો માણસ બન્યો છે એ જ મારા માટે દુનિયાની સૌથી મોટી કમાણી છે. આરવે તરત જ જવાબ આપ્યો, કાકા, તમે મને જીવન આપ્યું હતું. આજે મને માત્ર મારા જીવનદાતાનું ઋણ થોડું ઓછું કરવાની તક મળી છે. સમગ્ર કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. બીજા દિવસે શહેરના તમામ અખબારોમાં મુખ્ય સમાચાર હતા. ગરીબ રિક્ષા ચાલકે બસાવેલો બાળક વર્ષો પછી કલેક્ટર બની પોતાના જીવનદાતાનું સન્માન કર્યું. આ સમાચાર સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થયા. લોકો અનિલની હિંમત અને નિસ્વાર્થની પ્રશંસા કરવા લાગ્યા. અનિલનું જીવન બદલાઈ ગયું, પરંતુ તેના સ્વભાવમાં કોઈ ફેરફાર આવ્યો નહીં. તે આજે પણ દરેક વ્યક્તિ સાથે એ જ પ્રેમ અને નમ્રતાથી વાત કરતો. ઘણી વખત લોકો તેને પૂછતા, અનિલભાઈ, તમને એ દિવસ ડર નહોતો લાગ્યો? અનિલ હસીને એક જ જવાબ આપતો, જ્યાં કોઈના જીવનો પ્રશ્ન હોય ત્યાં ડર નહીં, હિંમત કામ આવે. મિત્રો, જીવનમાં પૈસા, હોદ્દો અને નામ એક દિવસ મળી શકે છે, પરંતુ નિસ્વાર્થ માનવતા દરેકને મળતી નથી. કોઈના માટે કરેલું એક સારું કામ ક્યારેય વ્યર્થ જતું નથી. સમય ભલે વર્ષો લઈ લે, પરંતુ સારા કર્મનું ફળ એક દિવસ જરૂર મળે છે. તેથી જીવનમાં જ્યારે પણ કોઈ જરૂરિયાતમંદ મળે ત્યારે શક્ય હોય તેટલી મદદ જરૂર કરજો, કારણ કે કદાચ તમારા એક સારા નિર્ણયથી કોઈનું આખું જીવન બદલાઈ શકે છે.